કાંધલજી કાટકો અને ફોજા અંગ ફેલે અરે કાળ ઓત મીંડો કયો પછી ઘોડા યંગ ઘેરે. એની તો હામટી ફોજ હતી અને તારી પાસે 3 થી 4 ઘોડા, તો એમ કહે છે કે તું ફોજને ફરી વળ્યો. તું કાંધલજી કાટકો ફોજા અંગ ફેલે કાળ ઓત મીંડો કયો. હે કાળો મેરના દીકરા, તારી મર્દાનગી કેવી કે આખી ફોજને ઘેરી લીધી. કાળ ઓત મીંડો કયો ઘોડા યંગ ભેરે અરે હરમ્યું ઉતર્યું હરખથી કાંધલને જોવા કોઈ. હે હરમ્યું નામ અપસરા, અપસરા ઉપરથી આવી હતી જોવા તે દે આ યુદ્ધ. હરમ્યું ઉતર્યું હરખથી કાંધલને જોવા કોઈ આ નાઘોરી વર નોય અવસર વર્યો તું એરડા. હા અને તેથી એમ કહેવાય છે કે આ વરરાજો આ લગ્ન આ યુદ્ધરૂપી લગ્નમાં વરરાજો તો ભાણે એરડો લાગ્યો હવાયો. હા એરડો અદભુત એમ કહેવાય છે કે યુદ્ધમાં ઉતર્યો હતો અને એરડાને વર્યું છે. અપસરાવું જોવા આવ્યું હતું ને, એરડાને હાર પહેરવા માટે તૈયાર થઈ ગયું. બુદ્ધાતર બરડા તણી અને લંગરી વધારી લાજ અરે કાંધલ આડો કમાડ આંબો થયો તું એરડા. હે ભાણે એરડાએ મામાને એમ કહેવાય છે કે આડો રહી કમાડ બની અને રક્ષણ તેદી કર્યું તું ભલામણે. અને આજ પણ મેઘાણીભાઈ લખે છે કે અત્યારે જેમ હોય મેં બહુ ફોન બધા કરેલા બધું જાણવા માટે પણ મને ચોક્કસ માહિતી નથી પડી. પણ એ વખતે મેઘાણીજી લખ્યું કે માથું છે ને એ દરબારગઢમાં પડ્યું હતું અને ધડ છે ને એની ખાંભી એમ કહેવાય છે કે આજ પણ હિમાળે છે. એમ મેઘાણીજી એ વખતે લખ્યું છે. અત્યારે જે કાંઈ સમય છે કંઈ ખબર નહીં, પણ આ રીતે મેઘાણીભાઈએ. અને આજ પણ એમ કહે છે કે ફટાણા ગામમાં એ જે ફળિયું છે કાંધલ અધ્યાહાર કહેવાય છે, જી ફળિયા તરીકે ઓળખાય છે.